નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ શ્રી હરિ ફિઝિક્સ ઝોન જે ચાલે છે એની અંદર આપણે અત્યારે એમસીક્યુ ની સિરીઝ ચાલે છે લિબર્ટી પેપર સેટ નંબર. આજે કરવાનો છે પેપર સોલ્યુશન નંબર 9. જે 9 છે પેપર નંબર એના એમસીક્યુ નું સોલ્યુશન કરવાનું છે. તો ઝડપથી જોડાઈ જાઓ, ચલો ટાઈમ નથી બગાડો અને આપણે ઝડપથી સ્ટાર્ટ કરીએ. તો લિબર્ટી પેપર સેટ 2026 નું પેપર નંબર 9 એનો પહેલો એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. તો પહેલો એમસીક્યુ આપ્યો છે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર લખો. તો ચલો તમને બધાને આવડતું હશે, આ સિમ્પલ છે, તેમ છતાં તમને બતાવી દઉં એક વાત. બે રીતે સોલ્વ કરી શકાય. અહીંયા આપણે સહેલી રીતે લખીએ W બરાબર QV. તો વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો V બરાબર શું લખાય બેટા? W upon Q. ચલો ઉપર કાર્યનું તમને પારિમાણિક સૂત્ર આવડતું હશે. કાર્ય એટલે ઉર્જાનું સૂત્ર થાય, એ જ પારિમાણિક સૂત્ર કાર્યનું થાય. તો એનું શું થશે બોલો? કાર્યનું M1 L2 T-2 ઉર્જાનું થાય, એ જ થાય, બરોબર છે, અપવન. ચલો નીચે શું થશે બેટા? A1 T1. ડન ને? ક્લિયર? ચલો તો M1 L2 T ઉપર જાય તો માઇનસ, એટલે T ની -3 અને A ની -1. બોલો આવું ઓપ્શનમાં આપેલું છે. કયો ઓપ્શન છે જરા જુઓ તો? ડી ફોર દિલ્હી. સી એ સરખો છે, આની તો ઓપ્શન બંને સમાન છે. તમે સી અથવા ડી અત્યારે ઠીક કરી શકો, પણ આન્સર તમારે જોવાનો, બરાબર છે. ખાસ આમાં બે ઓપ્શન સમાન છે, ટાઈપિંગ મિસ્ટેક થઈ શકે. ચલો આગળ બીજું, આદર્શ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે. ચલો સ્ટેપ ડાઉન લખ્યું છે. તો પહેલા તો આપણે તમને ખબર છે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી ગૂંચળું અને સેકન્ડરી ગૂંચળું બંનેને આપણે પાવર આપીએ છીએ. તો પાવર ઓફ પ્રાઇમરી ગૂંચળું બરાબર પાવર ઓફ સેકન્ડરી ગૂંચળું, સેકન્ડરી કોઇલ, બરાબર છે. તો ચલો પાવર P બરાબર સૂત્ર કયું થાય? VI. સામે અહીંયા P બરાબર કયું સૂત્ર થાય? VI. તો ચલો પ્રાઇમરી માટે VP IP, સેકન્ડરી માટે VS IS થશે ને? મતલબ પ્રાઇમરીનો પાવર અને સેકન્ડરીનો પાવર કેવો છે? સમાન છે. તો હવે જો અહીંયા આપણે સ્ટેપ ડાઉન કીધું છે. સ્ટેપ ડાઉન નું કામ શું છે? સેકન્ડરી કોઇલમાંથી આપણને જે વોલ્ટેજ મળે છે એ ઘટે, આપેલા વોલ્ટેજ કરતા કેવા થાય? ઘટે, વોલ્ટેજમાં ઘટાડો કરે. તો માની લો આપેલો વોલ્ટેજ અહીંયા પ્રાઇમરીને આપીએ એટલે VP, તો પ્રાઇમરી વોલ્ટેજ કેવા હશે બેટા? સેકન્ડરી કરતા વધારે, કારણ સ્ટેપ ડાઉન છે. ક્લિયર? હવે જો આ બંનેનો ગુણાકાર જેટલો થાય ને એટલો જ ગુણાકાર આ બંનેનો થવો જોઈએ. ઇન શોર્ટ, તમે VP વધારે હશે, સામે VS કેવું મળ્યું છે? ઓછું. તો બોલો IP કેવા હશે? ઓછા. તો સામે IS કેવા હશે? વધારે. ઇન શોર્ટ તમને સમજાવું કે આની કિંમત વધારે તો આ ઓછી, તો સામે આની ઓછી છે તો આની કેવી જોઈએ? વધારે જોઈએ. તો ચલો અહીંયા IS જે છે એ IP કરતા કેવો જોઈએ? મોટો. તો જો આની અંદર ઓપ્શન નંબર 1 આપ્યો છે એવો જ છે, VP મોટા છે આની અંદર અને આની અંદર IS મોટા છે. ક્લિયર? તો ઓપ્શન નંબર A ઇઝ ધ કરેક્ટ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. ક્લિયર? ચલો આગળ ત્રીજો, ખાલી જગ્યા તરંગોને ઘણી વખત ઉષ્મા તરંગો પણ કહેવામાં આવે છે. બોલો આવડતું હશે બધાને. આમાં શું આવે બેટા? પારરક્ત. કેવા આવે બેટા? પારરક્ત તરંગો આવે. ક્લિયર? પારરક્ત. ચલો ચોથું, એક વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. તમને અહીંયા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે B0 આપેલો છે 510 નેનો ટેસ્લા. અને આ તરંગ માટે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર તમારે શોધવાનો છે. E0 શોધવાના છે. તો સિમ્પલ સૂત્ર છે બેટા, બોલો E0 upon B0 બરાબર C પરથી E0 શોધવાના છે. તો B0 into C. મૂકો કિંમત બેટા 510 નેનો આપ્યા છે એટલે 10 ની -9 રેડી. અને એની સામે C એટલે 3 ગુણ્યા 10 ની 8. ચલો કરો ગુણાકાર, 510 ગુણ્યા 3 કરો. બોલો ચાલો કેટલા? 1530. રેડી? અને અહીંયા 10 ની -1 વધે ને, ડાબા વધે એટલે 153 થઈ જાય બેટા, વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ. ચાલો તો 153 તમારો કરેક્ટ આન્સર થશે. જો આની જગ્યાએ તમને કહું B0 આપ્યું છે અહીંયા, એવું તમને E0 પણ આપી શકે. B0 શોધવાનું દે તો તમારે જે શોધવાનું હોય એને સૂત્રો કરતા બનાવી
અને સીધો જવાબ લાવવાનો રહે. એટલે આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું થાય. સિમ્પલ છે એ પણ. ચલો, અંતર્ગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધેલી છે. તો આ અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબની તીવ્રતા કેટલી થાય? ચલો, અહીંયા આ ઉદાહરણનો એક દાખલો હતો, એની અંદર સમજૂતીમાંથી બનાવેલો MCQ છે. ધારો કે અંતર્ગોળ અરીસો છે, એની સામે અહીંયા કોઈ વસ્તુ મૂકી છે. હવે આ અંતર્ગોળ અરીસાની અડધી સપાટી અને અહીંયા લખેલું છે નીચેની અડધી સપાટી. તો આ નીચેનો ભાગ છે ને બેટા, કોઈ કપડું કે બીજું કોઈ અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દેવામાં આવે છે. તો આના દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એમાં શું ફેરફાર થાય? તો જો પ્રતિબિંબ તો મળે જ, એક કિરણ સીધું જાય તો એ F માંથી પસાર થાય, બીજું કિરણ તમે P માં આપાત કરો છો તો તેટલા જ ખૂણે પરાવર્તન પામે. જ્યાં છેદે ત્યાં તમને પ્રતિબિંબ તો મળે, પણ એની જે તીવ્રતા છે ને એ ઘટી જાય. ઘટીને કેવી થઈ જાય? પહેલા કરતા અડધી થઈ જાય. તો અહીંયા તીવ્રતા જે છે એ અડધી થઈ જશે. ક્લિયર? ચલો આગળ છઠ્ઠો, ઓપ્ટિકલ ફાઇબરના ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક. ઉપર ક્લેડિંગ કરેલું એટલે પડ ચડાયેલું આવરણના દ્રવ્યના વક્રીભવનાંક કરતા ખાલી જગ્યા હોય. બોલો, સમજાવ્યું છે તમને? ઓપ્ટિકલ ફાઇબર, ધારો કે આ નળી જેવો ભાગ હોય અને આ ઓપ્ટિકલ ફાઇબર બનેલું હોય, આની અંદર ઉપર ક્લેડિંગ કરેલું હોય, આ ભાગને પડ ચડાયેલું અથવા આવરણ અથવા તો એને ક્લેડિંગ કરેલો ભાગ કહેવાય. તો અંદરનો ભાગ છે એને કોર અથવા તો ગર્ભ કહીએ. તો આ અંદરના ભાગ જે છે એનો વક્રીભવનાંક એ બહાર કરતા કેવો હશે? વધારે. એટલે કે અંદરનો વક્રીભવનાંક મોટો હશે. તો એ આવરણ એટલે બહારના વક્રીભવનાંક કરતા કેવો હશે? મોટો હશે. જવાબ આવે તમારો એ. ચલો સાતમું, અર્ધવાહક. અર્ધવાહક કંડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન. કેવા ઇલેક્ટ્રોન બેટા? અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે. તો મુક્ત ઇલેક્ટ્રોન. ચલો, પીએન જંક્શનની જાડાઈ ખાલી જગ્યાના ક્રમની હોય છે. બોલો કયા ક્રમની આવે બેટા? માઇક્રો. પતલી હોય છે એકદમ, એટલે માઇક્રોના ક્રમની, એટલે 10⁻6 સેન્ટીમીટર. ચલો નવમું, અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? ડોપિંગ. શું કહેવાય એને? ડોપિંગ. પણ જે અશુદ્ધિ ઉમેરો છો ને એને શું કહેવાય? ડોપન્સ કહેવાય. શું કહેવાય? ડોપન્સ. અને અશુદ્ધિ ઉમેર્યા પછી જે સેમિકન્ડક્ટર તૈયાર થાય એને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવાય. શું કહેવાય? ડોપ્ડ. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. અત્યારે જે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા પૂછી છે તો એને આપણે ડોપિંગ. જવાબ આવશે તમારો સી. ક્લિયર? અહીંયા તમારે ખાસ યાદ રાખી લેવું, બે પ્રકારની આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ. બોલો કઈ કઈ? પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ ઉમેરો તો N પ્રકારનો અર્ધવાહક બને અને ટ્રાયવેલેન્ટ ઉમેરો તો P પ્રકારનો અર્ધવાહક બને. આ પછી પેન્ટાવેલેન્ટમાં કઈ અશુદ્ધિ, ટ્રાયવેલેન્ટમાં કઈ અશુદ્ધિ, આ MCQ સોલ્વ કરતા હોય ત્યારે આ બધું તમારે રેડી કરી દેવું જોઈએ. હા, જેથી કરીને આની અંદરથી કોઈ પણ MCQ પૂછાય તો તમને આવડે. લગભગ પ્રક્રિયામાં એકાદો MCQ અર્ધવાહકના કન્સેપ્ટમાંથી હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવું. બરોબર છે? ચલો 10મો, 2 ફીટના પ્રયોગમાં પડદાને 1 મીટર દૂર રાખી. ચલો અહીંયા પડદાનું આપ્યું છે અંતર, એટલે કેપિટલ D આપ્યો છે 1 મીટર. 500 નેનોમીટર તરંગ લંબાઈ, લેમ્બડા બરાબર 500 નેનોમીટર નો પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે સલાકા વચ્ચેનું અંતર, જો તમને શું આપ્યું છે બેટા? સલાકા વચ્ચેનું અંતર x બરાબર 0.5 mm આપેલું છે. તો બે સ્લીટ વચ્ચેનું અંતર, બોલો સૂત્ર છે બેટા xd/d બરાબર n લેમ્બડા. યાદ છે ને? બોલો હવે અહીંયા ખાસ જોજો, આપણે શોધવાનું બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d શોધવાનું છે. તો d બરાબર સૂત્ર કયું થાય? n લેમ્બડા d બાય x થઈ જશે ને? n લેમ્બડા d બાય x. n અહીંયા x સ્વીકારો તો બોલો લેમ્બડા કેટલા આપ્યા છે બેટા? 500 નેનો એટલે 10⁻9. કેપિટલ D આપણને પડદાનું અંતર આપ્યું છે 1 મીટર અને x 0.5 mm છે એટલે 10⁻3. બોલો કેટલા આવે છે જવાબ અહીંયા? બોલો 500 ભાગ્યા 0.5 એટલે 1000 અને જો 10⁻9 આ ઉપર આવી જાય તો 10⁻3. બોલો આ 1000 એટલે 10⁻3, 10⁻9 આ 10⁻3, 3 ને 3 6, 9 માંથી 6 જાય તો 10⁻3 મીટર. ક્લિયર? અહીંયા ઓપ્શન આપણને મીટરમાં નથી આપ્યો,
mm માં આપ્યો છે તો બોલો 10⁻³ એટલે 1 mm કેટલું થઈ જાય બેટા 1 mm તો જવાબ આવે તમારો 1 સમજાય છે બધાને કમ્પ્લીટ સરસ જો બે તરંગો વચ્ચેનો કળા તફાવત 6 પાઈ રેડિયન હોય સમજો આવો દાખલો એક આગળ આપણે એમસીક્યુ આવેલો છે પદ તફાવત અને કળા તફાવત વચ્ચેનો સંબંધ તમને ખબર હોવી જોઈએ તો બોલો એક સૂત્ર તમને કરાવ્યું હતું મેં કળા તફાવત બરાબર શું થાય ચલો 2π/λ ગુણ્યા પદ તફાવત બોલો યાદ છે ને હવે જો અહીંયા તમને કળા તફાવત ઓલરેડી આપેલો છે કેટલો આપ્યો છે 6π 2π/λ એઝ ઇટ ઇઝ શોધવાના છે આપણે પદ તફાવત ક્લિયર બેટા ચલો 2π 6π એટલે 3 ને આ બાજુ લઈ જાઓ તો તમને અહીંયા પદ તફાવત મળી જશે 3 કેટલો મળી જાય બેટા 3 જવાબ છે તમારો ઓપ્શન નંબર A ઇઝ ધ કરેક્ટ આન્સર બોલો કમ્પ્લીટ સિમ્પલ દાખલો હતો પણ જો તમને આ એક સૂત્ર યાદ ના રહે તો લોચો પડી જાય ઘણીવાર પદ તફાવત આપે તો કળા તફાવતમાં પૂછે એટલે આ એક સૂત્ર યાદ રાખવું ચલો આગળ 12મું સંલયન પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજનની ચોક્કસ માત્રાનું હિલિયમમાં રૂપાંતરણ થાય છે આ પ્રક્રિયામાં જો દ્રવ્યમાન ક્ષતિ 0.02866 યુ હોય તો પ્રતિ યુ મુક્ત થતી ઉર્જા કેટલી હશે બોલો આ કઈ પ્રક્રિયા છે સંલયન પ્રક્રિયા છે હવે તમને યાદ હશે પેલી સંલયન પ્રક્રિયા યાદ છે આપણે પ્રોટોન પ્રક્રિયા હતી આ ચેપ્ટરની અંદર એમાં પહેલી 3 પ્રક્રિયા હતી એ કેટલી વાર 2 વાર અને છેલ્લી પ્રક્રિયા 1 વાર પૂર્ણ કરો ત્યારે તમને આ લાસ્ટ પ્રક્રિયા મળતી એમાં છેલ્લી અંતિમ ઉર્જાનો સરવાળો કેટલો હતો 26.72 13મા ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પ્રક્રિયા વાળો એમાં છેલ્લી ઉર્જા ટોટલ હતી મુક્ત થતી 26.72 હતી એટલે 26.7 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ તમારો જવાબ થાય આ પ્રક્રિયામાં છેલ્લે આપેલું છે તમે જોઈ શકો છો ક્લિયર ચલો ઝીંક કેડમિયમ મેગ્નેશિયમ જેવી ધાતુઓમાંથી થતું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ખાલી જગ્યા પ્રકાશને પ્રતિભાવ આપે બોલો બધાને આવડે કયું આવે પહેલા બોલો ચલો શું આવે અલ્ટ્રા યુવી રે સરસ અલ્ટ્રા વાયોલેટ કયું આવે બેટા અલ્ટ્રા વાયોલેટ ચલો આપાત પ્રકાશની વિકિરણની આપેલ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એ બોલો ચલો શું આવે બેટા સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધાર રાખતું નથી બોલો સ્ટોપિંગ પોટેન્શિયલ EV0 કે મેક્સિમમ બરાબર EV0 લખી શકો એમાં તીવ્રતા પર આધારિત નથી 14માં જવાબ આવશે તમારો સી ચલો 15માં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત પ્રકાશની વિકિરણની આવૃત્તિના આલેખનો ઢાળ આગળ આવી ગયેલું છે મેં તમને રિપીટ કરાવ્યું હતું m બરાબર h/e તો અહીંયા તમારો જવાબ આવશે જો તો અહીંયા મારા બોક્સ થઈ ગયું છે ટાઈપિંગમાં કયો ઓપ્શન નંબર ડી હશે ક્લિયર h/e ધ્યાન આપજો તમે જરા ચલો આગળ 16મો એમસીક્યુ નીચેના પૈકી કઈ ભૌતિક રાશિનો એકમ પ્લાન અચળાંકના એકમ જેવો છે બોલો આવડશે બધાને કમ્પ્લીટ બોલો પહેલા ઓપ્શન જોવા પડે પહેલા પ્લાન્ક અચળાંક પહેલા તો પ્લાન્ક અચળાંકનો એકમ આવડવો પડે પહેલા h એનો એકમ શું થાય છે કિંમતની જરૂર નથી અહીંયા એનો એકમ થાય જૂલ ઇન્ટુ સેકન્ડ ક્લિયર હવે જો અહીંયા તમે વારાફરતી બધા ઓપ્શન જોતા જાઓ તો પહેલા જુઓ આ ચાક ગતિ ઉર્જા છે ઉર્જાનો એકમ જૂલ થાય જૂલ ઇન્ટુ સેકન્ડ થાય નહીં ચલો કોણીય વેગમાનનું સૂત્ર તમને ખબર જ છે L બરાબર શું થાય NH/2π હવે જો n અને 2π તો અચળ છે તો અહીંયા L એ h ના સમપ્રમાણમાં થયું તો બોલો h નો એકમ તો કયો છે જૂલ ઇન્ટુ સેકન્ડ તો બોલો L નો એ જ થાય ને તો L એટલે કોણીય વેગમાનનો એકમ પણ પ્લાન્ક અચળાંક જેવો હશે ક્લિયર બેટા કમ્પ્લીટ ઓકે ચાલો 17મો 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની આ સ્વાધ્યાયની અંદર જે દાખલા છે ડી બ્રોગલી થિયરી પરથી 3-4 દાખલાઓ આપેલા છે એક માર્ક્સ એમાંથી આ પૂછાયેલો છે બહુ સહેલું સૂત્ર છે લેમ્બડા બરાબર h/p પરંતુ બેટા p બરાબર mv મૂકી દો કિંમત
તમને જો અહીંયા h એટલે 6.625 10⁻34 ઘાત. હવે અહીંયા m દળ કેટલું આપ્યું છે બુલેટનું 0.040 બુલેટ એટલે યાદ રાખો. હવે અહીંયા ઝડપ 1 કિલોમીટર છે, મીટરમાં કરો એટલે 10⁻³ ઘાત. બોલો ચાલો 6.625 ના ભાગાકારમાં 0.040 કરો. 165.625 કેટલા? 165.625 આટલું કર્યું ને પેલા 165.625 બરાબર ગુણ્યા ઘાત કેટલી વધે ઉપર આવે તો 10⁻37. ચલો બે આ બાજુ ખસી જઈએ આપણે તો 1.65 ડાબા તો વધે પ્લસ થાય એટલે 10 ની કેટલી થઈ જાય -35 મીટર. તો રાઉન્ડ ઓફ 1.7 કહી શકાય ને 1.7 × 10⁻35 મીટર. બોલો આપેલું છે બેટા ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રેડી? ચલો નેક્સ્ટ 1 ગ્રામ દ્રવ્યનો આગળ આવી ગયેલો છે બેટા સિમ્પલ. બોલો શું થાય E બરાબર ડેલ્ટા mc². ચલો ગ્રામ આપ્યું છે કિલોગ્રામ એટલે 10⁻³ અને 3 × 10⁸ અવકાશમાં પ્રકાશની ઝડપ 3 નો વર્ગ 9 10⁻³ એઝ ઇટ ઇઝ અને 8 દુના 16. 16 માંથી 3 જાય એટલે 13 જૂલ. બોલો આગળ ગણાયેલો જ છે. ઓપ્શન નંબર ડી કેવો છે બેટા આપણો સાચો જવાબ થાય. સમજાય છે ને બધાને? સરસ. તમારો સમય ના બગડે એટલે આપણે થોડા ઝડપથી જઈએ છીએ. ના સમજાય તમારે ફરી એકવાર વિડીયો પૂછ કરીને જોઈ લેવાનું. તેમ ના સમજાય તો કોમેન્ટ કરવાની, તો એ ના સમજાય તો આપણો ફોન નંબર છે ફોન કરી દેવાનો. બરાબર? ચલો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આ પણ આગળ આવી ગયેલો છે બેટા. ક્લિયર? જો કુલ ઉર્જા અહીંયા સૂત્ર છે E આપેલું છે તો E બરાબર આપણી જોડે કયું છે -k. બરાબર? ગતિ ઉર્જા k વડે દર્શાવાય તો બોલો અહીંયા શું કયો ઓપ્શન થશે? સરસ. E બરાબર -k અથવા k બરાબર -e. આપણને ઓપ્શનમાં આ પ્રમાણે આપ્યું છે તો જવાબ B ફોર બોમ્બે. બોલો ડન? ઓકે. ચલો 20મું સોનાના પરમાણુનો આલ્ફા કણ કરતા આશરે ખાલી જગ્યા ઘણો ભારે છે 50 ગણો. પહેલા થિયરી પર છે આ પ્રશ્ન. કેટલા ગણો છે? 50 ગણો. થિયરી ભણાય ત્યારે મેં કીધું હતું કે આવું એમસીક્યુ કોઈ વાર પૂછાય તો તમને આવડવું જોઈએ. ચલો હાઇડ્રોજન પરમાણુમાં તૃતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા. ચલો કઈ કીધી છે બેટા? તૃતીય કીધી છે. પાછી ઉત્તેજિત છે. જો ખાલી ત્રીજી કે ને તો n બરાબર 3 આવે, પણ તૃતીય ઉત્તેજિત છે એટલે n બરાબર કેટલા આવશે? ઉત્તેજિત અવસ્થા એટલે 4 આવે. તો અહીંયા n બરાબર 4 માટે ચલો હવે અહીંયા લખો E બરાબર સૂત્ર છે 13.6/n². ચલો 13.6 બોલો n 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16. અહીંયા 4 નો વર્ગ મૂકો એટલે 16 થઈ જાય બેટા. બોલો 13.6 ભાગ્યા 16 કરો. આવી ગયો જવાબ. શું આવશે બેટા? 0.85. ક્લિયર? બોલો 22મો તમને બે અહીંયા આપેલા છે, એક Hg છે એક Au છે. એકબીજાના કયા સંબંધમાં છે? બોલો કયા સંબંધ કહેવાય બેટા? આમાં 80 છે અને 80 છે. સમસ્થાનિક ન કહેવાય. 198 છે 197 છે સમદળીય ના કહેવાય. તો બોલો ડિફરન્સ જુઓ તો 198 - 80 કરો એટલે 118. સરસ. આ બેનો ડિફરન્સ જો 197 - 79 એ પણ 118. મતલબ a - z બરાબર તમને શું મળશે? ન્યુટ્રોનની સંખ્યા. બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એને આઇસોટોન કહેવાય. શું કહેવાય બેટા? આઇસોટોન. ન્યુટ્રોન આઇસોટોન. ચલો 23મો સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. ચલો હમણાં જ આપણે ઉપરનો એક ઉર્જા માટે તો આવી ગયો એમસીક્યુ, પણ અહીંયા છે ખાલી જગ્યા હાઇડ્રોજન પરમાણુ. તો તમે આ જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એની છેલ્લી રિએક્શન આપણે જોયું હતું. સરવાળો કર્યો તો યાદ છે? સરવાળો છેલ્લી રિએક્શન પહેલી 2 વાર અને ચોથી રિએક્શન 1 વાર, અને એનું ત્યારે સરવાળો કરો ત્યારે આવી રિએક્શન થતી હતી કે 4 વાર 1H1 +2 ઇલેક્ટ્રોન એજીડી સાથે. આખી નથી લખતો અત્યારે. બરાબર? તો આમાં કેટલા હાઇડ્રોજનના સમસ્થાનિકો હતા બેટા? બોલો 4 હાઇડ્રોજન પરમાણુ વપરાતા હતા. તો 4 તો ખરા. અને ઉર્જા કેટલી હતી?
72 તો જવાબ આવે તમારો બી ફોર બોમ્બે યાદ છે ને મેં પહેલા કીધું એ પ્રક્રિયા થિયરિટિકલ પાર્ટ બી માં પણ પ્રશ્ન પૂછાય એમાંથી એમસીક્યુ પણ પૂછાય એટલે આખો કડકડાટ તૈયાર કરવાનો રહેશે ચલો 24મો 0.8 ફેન્ટોમીટર કરતા વધુ મોટા અંતર માટે ચલો આ ન્યુક્લિયર બર્ડની જે થિયરી છે એની અંદર એક ગ્રાફ આપેલો છે મેં કીધું ગ્રાફ પરથી તમને એમસીક્યુ પૂછાય એની અંદર આ જ સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે કે જો 0.8 ફેન્ટોમીટર કરતા વધુ મોટા અંતર થઈ જાય ને તો આકર્ષણ થાય અને આના અંતર કરતા નજીક આવી જાય ને તો અપાકર્ષણ થાય છે તો બોલો પહેલા મોટા અંતર માટે છે એટલે આપણે લખવાનું આકર્ષણ અને નાનું અંતર થાય તો અપાકર્ષણ જો એમસીક્યુ માં બદલી નાખે પહેલા નાના અંતર એટલે ઓછા અંતર પછી મોટા કરે તો તમારે ધ્યાન રાખવાનું ઝડપથી પછી ઉતાવળમાં ભૂલ ના થઈ જાય ગોખેલો એમસીક્યુ જવાબ લખવાનો નહીં પ્રશ્નને સમજવાનો બોલો ડન ચલો આગળ 25મો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક વક્ર માટે ઈબીએન નું મહત્તમ મૂલ્ય 8.75 કેટલું કીધું છે બેટા 8.75 જે બંધન ઉર્જાનો તમે ગ્રાફ જોશો એની અંદર મહત્તમ ઉર્જા કોની હતી મેં કીધું તું એમસીક્યુ માં પૂછાય છે તો એ જે છે એફઈ માટેની છે કઈ છે એફઈ અને એના માટે પરમાણુ દ્રવ્યાંક કેટલો છે એફઈ નો બેટા તો કે 56 છે કયો હતો 56 યાદ હોય તો તમને તો એના માટે જવાબ આવશે 56 એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર ચલો 26મો બેટા ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા કેવી હોય સમાન કારણ એમાં હજુ અશુદ્ધિ ઉમેરી નથી તો નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હોલ તો ઓપ્શન નંબર તમારો અહીંયા ડી ઉપર નજર નાખો જરા તો હા ડી એ જ આપેલો છે જુઓ એની બરાબર NH આ શું છે બેટા એની બરાબર NH તો જવાબ આવશે તમારો ડી ચલો આ પણ આગળના પેપરમાં પૂછાયેલો છે પ્રશ્ન કે બાઇઝિંગ કર્યા વગર પીએન જંકશનમાં બોલો પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે તો શું થાય બોલો ચાલો જવાબ આપો કોક એમસીક્યુ નો તમે બોલો પી વિસ્તારમાંથી એન તરફ વિસ્તરણ પામે છે મતલબ શું થાય બોલો પી વિસ્તારમાં હોલની સંખ્યા કેવી હોય વધારે એન વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી તો અહીંયા જવાબ આવે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એ એન વિસ્તાર કરતા કેવી છે વધારે જો યાદ રાખવાનું અહીંયા એન થી પી બોલે તો ફરી જાય જવાબ ગોખતા નહીં સમજજો પેલા ચલો 28મો બહુ સિમ્પલ પ્રશ્ન છે એકબીજાથી 1 mm અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુતીય બળ ચલો અહીંયા જોજો વિદ્યુતીય બળનું સૂત્ર છે એ જ કુલંબીય બળ બેટા કે Q1 Q2 upon r² પરથી હવે જોજો અહીંયા કોના કોના વચ્ચે લાગે છે બેટા ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો જો k ની કિંમત આપણે નથી મૂકવી કારણ કે ઓપ્શનમાં k ઓલરેડી મૂકેલા છે ચલો હવે Q1 એટલે ઇલેક્ટ્રોન ગણો તો એનો વિદ્યુતભાર ઋણ એના જેટલો જ વિદ્યુતભાર પણ પ્રોટોનનો કેવો છે ધન અને અંતર તમને 1 mm આપ્યું છે એટલે મીટરમાં 10⁻³ અને એનો વર્ગ ચલો ઉપરનો ગુણાકાર કરો માઈનસ આગળ આવે તો ke² થઈ જાય ડન બેટા નીચે જુઓ તો 3 નો વર્ગ મતલબ અહીંયા આપણે ગુણાકાર થાય ઘાતનો તો 3 દુના 6 -6 ચલો ઉપર આવે તો +6 ઘાત થઈ જાય માઈનસ નિશાની એમ ના એમ 10⁶ ke² બોલો આવો ઓપ્શન આપેલો છે હા ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થાય બોલો રેડી તમને જો કદાચ બે પ્રોટોન કે તો આ ઋણની જગ્યાએ કેવું થઈ જાય ધન ઇલેક્ટ્રોન કે તો આ રીતે તમારે સમજીને એમસીક્યુ સોલ્વ કરવા હો ધ્યાન આપજો ચલો 29 વિદ્યુત ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર આગળ કરાવી દઉં તમને યાદ છે વિદ્યુત ફ્લક્સ નું કરાવી દઉં ફરીવાર ચલો આગળનો વિડિયો કોઈ ના જોયો હોય પાછું એને એમ થાય સાહેબ ડાયરેક્ટ જવાબ આલ્યો કરાવી દો બેટા ફ્લક્સ ∅ બરાબર ગમે તે રીતે શોધી શકો અહીંયા આપણે આ સૂત્ર વાપરવું છે તો EA વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ તો ચાલો અહીંયા F બરાબર QE તો બેટો E બરાબર શું થાય F/Q થઈ જાય આની અંદર મૂકી દો તો F/Q * A ચલો F એટલે તો બળ તો બળનું પારિમાણિક સૂત્ર આવડે ને તમને F બરાબર ma પરથી બનાવો બેટા તો m1 બોલો L1 t - 2 થાય ને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે એટલા માટે
ચલો નીચે શું છે બેટા A1 T1 અને આ ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર એટલે L2 બોલો ડન પડે છે ને ખબર બધાને ઓકે ચલો તો M1 M ના M હવે જો L2 અને 1 કેટલા થઈ જશે 3 T આ એક ઉપર આવે તો માઈનસ એટલે -3 અને A-1 તો બોલો ફ્લક્સ નો આવો ઓપ્શન આપેલો છે બેટા M1 L3 T A આવે ને એ આવે જો અહીંયા આપ્યું છે પહેલું જ બોલો ડન સમજાય છે બધાને ઓકે ચલો 30મો જો આવો પણ એમસીક્યુ આગળનો હતો પણ થોડોક આમાં ટ્વિસ્ટ છે આગળ તમે સમજાવો તો આજ મારે ગણાવવો ના પડે જોઈ લો ચલા અહીંયા છે ને N1 પ્રોટોન આપ્યા છે અને ઇલેક્ટ્રોન કેટલા આપ્યા N2 તો ચલો આપણે આનો વિદ્યુતભાર ગણીએ પ્રોટોનનો તો અહીંયા Q બરાબર N પરથી N1 થઈ જાય પ્રોટોન ધન વીજભાર એટલે આનો જવાબ આપણે વિદ્યુતભાર ધન આવે ચલો ઇલેક્ટ્રોન કેટલા છે અહીંયા N2 તો Q બરાબર N2 ઇલેક્ટ્રોન ઋણ હોવાથી આ કેવા લખવાના ઋણ તો હવે વિદ્યુતભારનો કુલ જથ્થો કેટલો થાય બેટા તો Q બરાબર Q1 પ્લસ Q2 સો ધેટ અહીંયા N1 અહીંયા માઇનસ છે એટલે N2 જો કોમન નીકળે તો N1 માઇનસ N2 ઇન્ટુ તો આપણો જવાબ થશે B ફોર બોમ્બે બેટા N1 માઇનસ N2 ઇન્ટુ સમજાય છે ને બધાને સરસ ચલો 31મો નીચેના પૈકી કયો અણુ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે તમારે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ વાળો ટોપિક છે ને એની અંદર તમે સમજાવો તો તમને આવડે બેટા તો આની અંદર જવાબ આવે H2O શું આવે બેટા H2O એ ટોપિક તમે એકવાર વાંચી લેજો આની ઉપરથી બીજા ઘણા બધા પણ એમસીક્યુ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો ધ્રુવીય અણુ છે કયો અધ્રુવીય છે આ બધું એકવાર જોઈ લો ચલો કોઈ પણ વિદ્યુતભાર સંરચના ગોઠવણી માટે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય તો કે લંબ હોય યાદ છે ને એકાદા પેપરમાં આવ્યો તો ચલો 33મો જો વિદ્યુતભાર Q ધરાવતા કણને ડેલ્ટા V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી પ્રયોગિત કરવામાં આવે તો તે ખાલી જગ્યા જેટલી ઉર્જા પ્રાપ્ત કરે કરવું પડતું કાર્ય એ શું થયું બેટા ઉર્જા થઈ તો બોલો W બરાબર સૂત્ર જ છે આપણી જોડે W બરાબર શું થાય બોલો Q ઇન્ટુ ડેલ્ટા V હાર્યુન ભેલા કમ્પ્લીટ ઇઝી એમસીક્યુ છે આ પેપરના કે એટલા બધા અઘરા છે નહીં ચલો સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી બળ F હોય અને પરિણામી ટોર્ક ટાઉ હોય તો આ ઓપ્શન ઉપર તમારે બહુ શાંતિથી સમજવું પડે ચાલો અહીંયા વિદ્યુત ડાયપોલ આપ્યું છે અને અહીંયા બળ આપ્યું છે ક્લિયર અને આપણે અહીંયા આપ્યું છે ટોર્ક તો જો અને અહીંયા છે વિદ્યુત ક્ષેત્ર સમજો અહીંયા ચાર રાશિઓ આપી છે આપણને કઈ કઈ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ડાયપોલ P આપ્યું છે એના પરથી તમારે F અને T વચ્ચેના સંબંધો ચકાસી અને ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય તો પહેલા તો આપણે આ બે માટે જોઈએ ટોર્કનું સૂત્ર કયું થાય તો કે PE sin થીટા બોલો થાય ને ટોર્ક ટાઉ બરાબર ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રના સંબંધમાં સૂત્ર બને PE sin થીટા ચલો હવે અહીંયા જુઓ ને P બરાબર તો શું છે બેટા 2A into Q E sin થીટા ક્લિયર જો હવે આની અંદર ક્યાંય બળનો ઉલ્લેખ નથી F નો છે નથી ને અહીંયા બીજું અહીંયા વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ લખવું હોય તો લખાય પણ જો હવે તમને આ જ્યારે થિયરી ભણાઈ તે મેં કીધું તો આપણે ઓપ્શન જોતા જઈએ કે પહેલું એવું છે કે બળ 0 ના હોય F is not equal to 0 અને ટોર્ક પણ is not equal to 0 તો શું બળ 0 ના હોય તો ટોર્કે 0 ના હોય એવું ના થાય બેટા ડાયપોલ મોમેન્ટ 0 હોય E 0 હોય આ સમાંતર હોય બંને તો બધા કેસમાં ટોર્ક તો 0 થઈ શકે તો પહેલો આન્સર કેવો છે આપણો ખોટો છે ચલો બીજો બળ 0 હોય F is equal to 0 તો ટોર્ક 0 નથી એવું કહી શકાય તો કે હા કેમ ચલો બળ તો 0 નથી ઓકે તો ટોર્કમાં તો P sin થીટા P અને E નો ઉલ્લેખ તો અહીંયા છે નહીં તો ટોર્ક 0 થવાનો નથી બળ 0 કરવાથી ટોર્ક 0 થતું નથી દેખાય છે ને આમાં ક્યાંય બળ દેખાય છે તમને ના તો બળ 0 કરવાથી ટોર્ક 0 થવાનું નથી તો ઓપ્શન નંબર તમારો બી છે ને સાચો જવાબ થાય પડી ખબર પડે છે ને બધાને
ઓકે, બોલો જવાબ સાચો છે, કમ્પ્લીટ. ચલો પછી આગળના ઓપ્શન જોવાની જરૂર જ નથી તમારે હવે. ક્લિયર? ચલો આગળ કેટલામો એમસીક્યુ આવે બેટા? 35મો. સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ તમને આપેલું છે. જો આ કોપી આગળ બેઠો એમસીક્યુ ફરીવાર રિપીટેડ છે. સૂત્ર છે C બરાબર ε0 A/D પરથી તમે કિંમત મૂકી દેજો. મુકાઈ દઉં. ચલો 8.85 10⁻12 ક્ષેત્રફળ 1 આપ્યું છે, અંતર 1 mm એટલે 10⁻3 મીટર. ચલો -3 ઉપર જતા રહે +3 થઈ જાય તો 8.85 અને 10⁻- કેટલા વધે? 9. 10 અહીંયા ને 12 થઈ જાય પેલા. તો જવાબ આવે તમારો B ફોર બોમ્બે. બોલો ડન, કમ્પ્લીટ. ચલો આગળ 36મો છે. ઓમના નિયમ મુજબ વાહકના પરિમાણ અને તેનું તાપમાન અચળ રહે. જો ભાઈ પરિમાણ અને તાપમાન બંને કેવા છે અહીંયા? અચળ. તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I વધારવામાં આવે તો વાહકનો અવરોધ પણ કેવો રહે બેટા? અચળ. કારણ કે પરિમાણ અને તાપમાન કેવું છે? અચળ. તો આ પણ કેવો રહેશે? અચળ. ચલો 37મો. વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ A અને B આગળનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા આપ્યું છે. જો A આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે હું VA લખું 8 વોલ્ટ, B આગળનું આપ્યું આપણને બેટા -2 વોલ્ટ. તો એક ઇલેક્ટ્રોન છે એને તમારે A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય બહુ સિમ્પલ. અત્યારે જ આપણે 2 વાર આ સૂત્રનો ઉપયોગ થઈ ગયો. W બરાબર શું થાય બેટા? Q × ΔV. ચલો Q એમના એમ, ΔV એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો અહીંયા ઇલેક્ટ્રોન છે. શાની વાત કરી છે? ઇલેક્ટ્રોન. તો એનો વિદ્યુત ભાર કેટલો થાય બોલો? ચલો -1.6 10⁻19. ચલો B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન -2. ક્લિયર? અને આ +8 છે પણ સૂત્રમાં માઇનસ છે એટલે 8. બોલો -1.6 10⁻19. આનો જવાબ આવે -10. આ માઇનસ પ્લસ થઈ જાય 1.6. બોલો 10⁻1 અને -19 એટલે -18 જૂલ. આવો જવાબ આવે બેટા. આપ્યો છે? સરસ. ઓપ્શન નંબર C આપણો સાચો જવાબ થશે. બોલો ડન ને? ખબર પડે છે બધાને? સરસ. ચલો આગળ 38મો. R ત્રિજ્યા અને I વીજ પ્રવાહ ધરાવતા વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તમે જાણો છો બેટા કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કયું સૂત્ર છે આપણી જોડે? આગળ આવી ગયું તો બોલો B બરાબર μ0 આટા n હોય તો n લખવાનું /2r. આના પરથી તમે જુઓ તો B એ I ના સમપ્રમાણમાં અને B એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર? તો ચલો આમની અંદરથી ઓપ્શન જુઓ તો તમારો કયો સાચો થાય બેટા? C I ના સમપ્રમાણમાં છે. વેરી ગુડ. R ના સમપ્રમાણમાં નથી, I ના વ્યસ્ત પ્રમાણમાં નથી, I² તો છે જ નહીં. તો ઓપ્શન નંબર C આપણો કેવો જવાબ બની જાય? સાચો જવાબ થઈ જાય. ચલો 39. 15 મીટર લંબાઈ L બરાબર 15 મીટર લંબાઈના અને ક્ષેત્રફળ આપ્યું છે તમારે 6 × 10⁻7 મીટર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ જે R છે એ નોંધાયેલો છે પેલા 5 ઓહ્મ. તો આ પ્રયોગ કરવાને તાપમાનને તારની દ્રવ્યતાની અવરોધકતા બહુ સિમ્પલ બેટા. ρ બરાબર શું થઈ જાય બેટા? RA/L. છે ને સૂત્ર? મોગો કિંમત લાવો, જવાબ મોજ કરો ભેલા. 5 એ આપણને 6 × 10⁻7 અને L 15. બોલો 6 × 5 = 30 ભાગ્યા 15. ધ્યાન રાખો થોડા MCQ ની અંદર 15 દુના 30 2 × 10⁻7. બોલો છે આવું અવરોધકતા? સરસ. આપેલું છે ઓપ્શન નંબર A. એકમ તો ખબર છે કયો થાય પેલા? જો એ શીખવાડજો જોડે જોડે. અવરોધનો એકમ ઓહ્મ, ક્ષેત્રફળનો મીટર², લંબાઈ મીટર, 1 મીટર ઉડી જાય એટલે ઓહ્મ × મીટર વધે. આનું પારિમાણિક સૂત્ર તમને આવડવું જોઈએ. હા, ઘણીવાર MCQ પૂછાય છે. ચલો 40મું મોબિલિટી પહેલા બોલો. એકવાર મોબિલિટીનું સૂત્ર પૂછાયું
હવે એનું શું પૂછાયું? પારિમાણિક સૂત્ર. આનો એકમ પણ પૂછાય છે. 3 તમને આવડવું જોઈએ. બોલો સૂત્ર આવડે છે બધાને? મ્યુ બરાબર શું થાય? VD/E. ડ્રિફ્ટ વેગ શું છે આપણો? અને નીચે વિદ્યુત ક્ષેત્ર. ચલો વેગ એટલે તો મીટર પ્રતિ સેકન્ડ થશે. તમને બનાવતા શીખવાડું કમ્પ્લીટ. ચલો વિદ્યુત ક્ષેત્ર છે એના બે એકમ થાય, ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. હવે તમે અહીંયા ન્યૂટન પર કુલમ લખો તો સમજો અહીંયા મીટર પ્રતિ સેકન્ડ એમના એમ. હવે જો અહીંયા ન્યૂટન એટલે બળનો એકમ છે, તો અહીંયા આપણે F બરાબર ma પરથી એકમ બનાવો તો કિલોગ્રામ, આ કુલમ તો ઉપર જતા રહેવાના નીચેના, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થવાના. ક્લિયર? આ છેદ ઉપર જવાનો તો જોજો બહુ ધ્યાનથી, મીટર એમના એમ, સેકન્ડ નીચે લખી દઉં, કુલમ એમના એમ, નીચે કિલોગ્રામ મીટર એમના એમ, સેકન્ડ સ્ક્વેર ક્યાં જતા રહે? ઉપર. સમજાય છે ને બેટા? બોલો મીટર મીટર કેન્સલ. હવે જો અહીંયા કુલમ પારિમાણિક સૂત્ર બનાવી દઈએ. કુલમ એટલે A1 T1, અહીંયા T ની 2 બરાબર, નીચે T1 અને નીચે કિલોગ્રામ એટલે M1. ચલો T1 કેન્સલ, M ઉપર આવે તો M ની -1, L અહીંયા 0, T2 અને A1. બોલો આવું છે જરા? આ રહ્યું જો ઓપ્શન નંબર A ઇઝ ધ કરેક્ટ આન્સર. સમજાઈ ગયું બેટા? આવી રીતે તમારે બનાવતું જવાનું ધીમે ધીમે, ભૂલ ના પડે. નકર આ એક પ્લસ માઇનસ ની ભૂલ હોય ને તો આખો માર્ક્સ લઈને જાય. ક્લિયર? આવડતું હોય છતાંય ઉતાવળમાં પ્લસ નું માઇનસ નું પ્લસ થઈ જાય તો લોચો વાગી જાય. પેલા લોચો વાગે ને પસ્તાવો થાય, ઘેરાઈ નાસ્તો ના ભાવે. પરીક્ષા દઈને આવો ને એટલે બહુ ચિંતા નહીં કરવાની, શાંતિથી સોલ્વ કરો એટલે જવાબ આવી જાય. ચલો 41મો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતા એક ગૂંચળામાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો ગૂંચળાના કેન્દ્ર પાસે, બોલો અત્યારે જ ભણ્યા સૂત્ર બેટા, B બરાબર સૂત્ર કયું છે? ગૂંચળાના કેન્દ્ર પાસે NI/2R. ચલો μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷. આંટાની સંખ્યા 100 આપી છે, પ્રવાહ કેટલો આપ્યો? 1 એમ્પિયર, અને ત્રિજ્યા આપણને આપી છે 10 સેન્ટીમીટર. તો ચલો 10 ગુણ્યા 10⁻²મીટર. સમજો અહીંયા જવાબ તમને પાઈના સ્વરૂપમાં જ છે એટલે તે વધારે પ્રશ્ન રહેશે નહીં. બોલો અહીંયા 2 એટલે અહીંયા 2π થઈ જાય. ઓકે, ચલો તો અહીંયા 2π આપણું ફિક્સ થઈ ગયું. હવે આ 10 એટલે 10 ની 1 કહેવાય, નીચે કેટલા વધે? 10 ની -1, ઉપર આવે તો 10 ની +1. 1000 ગુણ્યા 10 એટલે 100 ગુણ્યા 10 એટલે 1000. તો અહીંયા 10 ની -7 અને 1000 એટલે 10 ની 3. તો 2π ગુણ્યા 10 ની -4 વધે. સમજાય છે ને? કયો જવાબ આવે બોલો? C. આવી ગયો જવાબ? પડી ખબર? તમારે એવું લાગે તો શાંતિથી સમજતા જઈને તમારે સોલ્વ કરતો જવાનું, કેવી રીતે ઘાત ઉપર જઈ પ્રેક્ટિસ કરવાની તમારે. બરાબર છે? ચલો 42મો બેટા. 1 સેન્ટીમીટર ત્રિજ્યા, બોલો R બરાબર તમને આપ્યું છે અહીંયા 1 સેન્ટીમીટર ત્રિજ્યા, લંબાઈ આપી છે 0.5 મીટર, સોલેનોઇડ છે, અને આંટાની સંખ્યા તમને અહીંયા 500 આપી છે. કેટલી આપી છે? 500 આંટા છે. જો સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર 6.28 10⁻³ ટેસ્લા છે તો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. બોલો આવડે? સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર કયું છે બેટા? μ0 Ni. મુન્ની યાદ આવ્યું? ચાલો હવે પણ જો અહીંયા μ0, અહીંયા સ્મોલ n છે, એની જગ્યાએ શું લખવું પડે તમારે? એકમ લંબાઈ દીઠ આંટા, એટલે કેપિટલ N/L. શોધવાનો અહીંયા પ્રવાહ છે તો એને કરતા બનાવી દો તો શું થઈ જાય બેટા? BL/μ0n. બોલો B કેટલા આપ્યા છે બેટા? 6.28 10⁻³ લંબાઈ આપણને 0.5 ના છેદમાં 4π એટલે 4 ગુણ્યા 3.14 10⁻⁷. μ0 ની કિંમત મૂકી છે 4πm, અને n કેટલા આપ્યા છે આપણને? 500. ક્લિયર? ઓલરેડી હિયર ગિવન ડેટા. ચાલો ઉપરનો જવાબ બોલો પહેલા. 6.28 ગુણ્યા 0.5 બોલો. 3.125 10⁻³
તો ધ્યાનથી કરો જરા 3.14 ને ઓકે નીચે બોલો ચલો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 500 200 ઓકે આટલું ગુણ્યા 10⁻7 ચલો 3.14 ભાગ્યા 6280 કરો 0.0005 બરાબર હવે જોજો આ -7 ઉપર આવી જાય તો +7 7 માંથી 3 જાય એટલે 10⁻+4 ભાઈ ડાબા વધે અને જબા ઘટે તો 1 2 3 4 એટલે લૂડો રમો છો ને ટીચુક 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 4 પૂરા ને બેટા તો શું થઈ જાય 5 એમ્પિયર છે આવો ઓપ્શન સરસ તો જવાબ બી તમારો સાચો જવાબ છે બોલો ડન ચલો 43મો સરસ આગળ આવો એમસીક્યુ આવ્યો તો તમને સમજાવ્યું હતું મેં નોંધ કરીને લખાયું હતું તો હવે જોઈ લેજો અહીંયા ધારો કે ચલો તાર છે બેટા તાર આવો એમસીક્યુ હતો એમાં સમાન દિશામાં પ્રવાહ હોય ને તો બંને વચ્ચે શું થાય છે આકર્ષણ અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો આ બે વચ્ચે શું થાય અપાકર્ષણ અહીંયા એ બી અને સી હોય ને સમાન દિશામાં તો એકબીજાને આકર્ષે બેટા અને આ નજીક લાવે આના નજીક લાવે આ બંનેમાં અપાકર્ષણ થાય તો સમાંતર વિદ્યુત પ્રવાહમાં આકર્ષણ અને અપાકર્ષણ જવાબ આવે તમારો ડી બરાબર ચલો આગળ 44મો એક ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m અને પ્રારંભિક સ્થિતિએ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી સમાંતર છે જો શું છે બેટા સમાંતર તો આપણે ટોર્ક શોધવું છે તો ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા હવે સમાંતર હોય એટલે અહીંયા થીટા કેટલો થઈ જાય બેટા 0 m અને b વચ્ચેનો ખૂણો 0 તો mb sin 0 sin 0 શું થઈ જાય 0 તો ટોર્ક કેવું 0 ટોર્ક 0 એટલે ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f પેલા તો બળ પણ 0 રેડી પડી ખબર સિમ્પલ સૂત્ર છે આ તો ચલો 45મો ચુંબકત્વ માટે ગોસનો નિયમ મુજબ કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું એટલે કે પરિણામી ચુંબકીય ફ્લક્સ કેટલું થાય બેટા બોલો સિગ્મા ફ્લક્સ ફાઈ બી ચુંબકીય ફ્લક્સ 0 ગોસનો નિયમ આવ્યો તો ચુંબકત્વ માટે પેલા સૂત્રો હતા એમાં સિગ્મા ફાઈ બી બરાબર બી ઇન્ટુ ડેલ્ટા એસ બરાબર 0 યાદ હશે તમને ક્લિયર જોઈ લેજો એક વાત ચલો 46મો 10 ઓહ્મનો અવરોધ ધરાવતા બંધ પરિપથ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ તમને આપેલું છે હવે જો આની અંદર તમારે પ્રવાહ શોધવાનો છે તો આપણી જોડે સૂત્ર કયું છે બેટા EMF E બરાબર બોલો તો ચલો d∅/dt સૂત્ર છે ને ઋણ નિશાની તો લેન્સના નિયમની હાજરી છે ચલો d/dt હવે phi કેટલા આપ્યા છે અહીંયા 2t² - 5t + 1 ક્લિયર આટલા આપ્યા છે બોલો વિકલન કરો ઘાત આગળ આવે 2 દુના 4 એટલે કે 4t - 5 આ તો આવડું પર હો પેલા 12 વાળાને નકર પછી આમાં ગરબો ઘેર જાય હવે વિકલન શીખવાડવા સાહેબને ના બેસાય બરાબર ચલો સમય કેટલો આપ્યો છે 0.25 તો 4m ના એમ બેટા 0.25 અને અહીંયા 5 બોલો આવું ના આવડે તો 0.25 એટલે 1/4 જ થયું ને બુદ્ધિ દોડાવવાની લે આપી હોય તો ભગવાને બોલો કેટલા વધે 1 - 5 એટલે કેટલા વધ્યા -4 જો તમે લેન્સના નિયમની હાજરી સહિત લખશો તો અહીંયા -4 ના કેવા થઈ જશે બોલો +4 થઈ જશે બરાબર વાંધો નથી સંજ્ઞાથી અહીંયા તમારે જરૂર નથી ચલો આ હજુ તમને સાંભળો જવાબ નથી મળ્યો આ EMF મળ્યું આપણને શું પૂછ્યું છે પ્રવાહ તો બોલો E બરાબર IR પરથી I બરાબર શું થાય બેટા E/R ઓહ્મનો નિયમ એટલે V બરાબર IR પરથી બેટા તો ચલો I કેટલા મળ્યા 4 અવરોધ કેટલો આપ્યો છે 10 તો જવાબ આવે તમારો 0.4 ઓહ્મ તો જવાબ આવે C ઘણા લોકોને લાંબી સૂજ ના પડે તો જવાબ જોઈને ફટાક દઈને ટીક કરીને કે યાર સાચો પણ ખોટો EMF પૂછે તો સાચું પ્રવાહ પૂછે તો શું થાય બેટા અવરોધ વડે ભાગવું પડે ચલો 47મો પૂછાયેલો પ્રશ્ન છે હવે જવાબ તમે આપો ચલો હાલો આનો EMF અત્યારે જ સમજાવી તું લ્યા બોલો શું આવશે
કેવી રીતે પેલા ઈ બરાબર સૂત્ર છે ઈ બરાબર ડી5 અપોન ડીટી એટલે ફ્લક્સ એટલે ઉપર શું થાય વેબર નીચે સમય એટલે આવું બતાવવાનું સાહેબને બતાવી દઉં હાલો ને ભાઈ બરોબર આયા જ છીએ તો ચલો 48મું 50 સેન્ટીમીટર લંબાઈના એક સુવાહક તાર ચલો લંબાઈ આપી છે અહીંયા 50 સેન્ટીમીટર બોલો મીટરમાં કેટલા થઈ જાય બેટા 0.50 મીટર સુવાહક તારનું ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે 0.2 ટેસ્લા ક્લિયર લંબ રૂપે અહીંયા ગતિ થાય છે અને તમને એનો વેગ આપ્યો છે v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ તો તારના બે છેડા વચ્ચે બોલો આ કઈ થિયરી છે ખબર છે પેલી ગતિકીય ઈએમએફ તારના ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર જતું હોય દાખલ થતું હોય અથવા તો બહાર નીકળતું હોય એને લંબ રૂપે પેલા સળિયાને તમે v વેગથી આમ ગતિ કરાવો છો યાદ છે ગતિકીય ઈએમએફ ઈ બરાબર શું થાય બેટા બીવીએલ સૂત્ર યાદ રખાય તું બાવલું ખબર છે ને મૂકી દો કિંમત બી તમને અહીંયા આપેલા છે 0.2 ક્લિયર વેગ આપણને આપ્યો 10 અને લંબાઈ તમને આપી છે 0.50 નહીં રાખવાની જરાય 50 ભઈલા બોલો કેટલો જવાબ આવે 0.2 ગુણ્યા 10 ગુણ્યા 0.50 1 વોલ્ટ આવે કેટલો આવે પાકું જોઈ લેજો ભઈલા ભૂલ ચૂક લેવી દેવી 1 વોલ્ટ ચલો 49મો એસી જનરેટર એટલે જનરેટર માંથી તમે શું કરો ઇલેક્ટ્રિસિટી મેળવો છો ક્લિયર તો કેવી રીતે મળે એની અંદર કંઈક ડીઝલ નાખીને તમારે શું કરાવવું પડે કાર્ય કરવું પડે એટલે એ યાંત્રિક ઉર્જાનું શું કરે છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે બોલો ડન કમ્પ્લીટ તો આનો જવાબ આવે સી ફોર ચેન્નઈ ચલો છેલ્લો બેટા 50મો 220 વોલ્ટ આપ્યા છે આપણને અને પાવર આપ્યો છે 100 વોટનું રેટિંગ ધરાવતો બલ્બનો અવરોધ બહુ સિમ્પલ સૂત્ર પાવર P બરાબર થયું થાય v²/r અવરોધ શોધવો છે તો v²/p બોલો v કેટલા મળ્યા બેટા 220 નો વર્ગ ના છેદમાં પાવર આપણને 100 વોલ્ટ આપ્યો છે બોલો સાદુરૂપ આપો જવાબ આવશે આનો 484 ઓહમ જોઈ લેજો આવે છે ને તો જવાબ આવે તમારો સી ક્લિયર બેટા આ સાથે આપણે ઝડપથી પેપર નંબર 9 નું પણ સોલ્યુશન કરી દીધું છે ક્લિયર તમે તો વિડિયો જોઈ લીધો છે તમારા મિત્રોને ઝડપથી આ વિડિયો પહોંચાડી દો જેથી કરીને એનો પણ ટાઈમ બગડે નહીં તમને જો મજા આવતી હોય તો જ આપણા વિડિયોને લાઈક કરવાનો શેર કરવાનો તો સબસ્ક્રાઇબ કરવાનો એમાં કોઈ ફોર્સ નથી કોઈ દબાણ નથી પણ જોઈ લેજો ફાયદો તમારો પહેલા ફાયદો તમારો ચલો આ સાથે હવે આપણે આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય બરાબર